નમસ્કાર. ચાલો આજે આપણે ગ્રામીણ ગુજરાતની એક એવી વાત સમજીએ જ્યાં એક સામાન્ય દરજીની દુકાનમાં જ એક પરફેક્ટ જોકની આખી બનાવટ છુપાયેલી છે. હા, બધી ગડબડની શરૂઆત થાય છે દરજીની દુકાન પર આવેલી એક ખૂબ જ સાદી પણ થોડી વિચિત્ર વિનંતીથી. એક ચિંતિત પિતા છે જે પોતાના દીકરા માટે કંઈક કરાવવા આવ્યો છે. તો ચાલો જોઈએ કે આ અસ્તવ્યસ્ત વાર્તાને આપણે કેવી રીતે સમજીશું. પહેલાં તો દરજીની એ ધમાલીએ ભરેલી દુકાનમાં જઈશું, પછી એના 3 ગ્રાહકો અને એમની 3 સમસ્યાઓ વિશે જાણીશું. એ પછી ઘાઘરાની જે ગેરસમજ થાય છે એ જોઈશું અને પતંગની પૂંછડીથી જે ધમાલ મચે છે એના પર નજર કરીશું. અને છેલ્લે આ બધું આટલું રમૂજી કેમ છે એની પાછળની આખી રચના સમજીશું. તો ચાલો સીધા વાતમાં ઊંડા ઉતરીએ. આખી વાર્તા એક નાનકડી દરજીની દુકાનમાં બને છે. હવે જો, આ એવી જગ્યા છે જે ખાલી ધંધાનું સ્થળ નથી પણ આખા ગામના જીવનનું, એના નાટકોનું કેન્દ્ર છે. અહીં તો એવું છે ને કે દરેક ટાંકા સાથે ગામની ગપસપ જોડાયેલી હોય છે અને આવનારો દરેક ગ્રાહક એવી સમસ્યા લઈને આવે છે જે ખાલી કપડાના ફાટવા કરતાં ઘણી મોટી હોય છે. તો હવે ચાલો એ 3 લોકોને મળીએ જે દુકાનમાં આવે છે અને દરેકની પોતાની એકદમ અનોખી અને તાકીદની સમસ્યા છે. સૌથી પહેલાં એક પિતા આવે છે જે સાવ થાકેલા હારેલા લાગે છે. એમની સમસ્યા કપડાની નથી પણ એમના દીકરાની ખુશીની છે. અને એ ખુશી પાછી પતંગના તહેવાર પર ટકેલી છે. એ દરજી પાસે એક અજીબ માંગણી કરે છે. એ જાણે દરજીને સિલાઈકામ કરનાર નહીં પણ પતંગ રિપેર કરવાની કોઈ ઇમરજન્સી સર્વિસ સમજતો હોય એવું લાગે છે. એના પછી આવે છે ભરત નામનો એક જુવાનિયો, જેની સમસ્યા થોડી અંગત કહી શકાય એવી છે. એને પોતાની આબરૂ અને સમાજમાં પોતાના સ્થાનની ચિંતા છે. અને આ વાત યાદ રાખજો, આગળ જતાં બહુ જ મહત્વની બનવાની છે. અને છેલ્લે ફૂમતાજી નામના એક વડીલ આવે છે. કામ તો એમનું સાવ નાનું છે પણ એ એના વિશે કોઈને ખબર ન પડે એનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. એકદમ ગુપ્તતા. અને બસ અહીંથી જ બધા સાદા દોરા ગૂંચવાઈને એક મોટી ગાંઠ બની જાય છે. અને આ બધું શાના કારણે? ફક્ત અને ફક્ત અભિમાનને કારણે. એમને કપડામાં કંઈક ફેરફાર કરાવો છે, પણ એ વસ્ત્ર સાથે દેખાઈ જવાથી એટલા ડરે છે. પણ સવાલ એ છે કે કેમ? હવે જો, આ છે આખી વાતનો સૌથી મજેદાર હિસ્સો. ફૂમતાજીનું રહસ્ય શું છે? એમને એમની પત્નીનો ઘાઘરો ઠીક કરાવવો છે પણ ગામમાં શું કહે છે કે એમને પોતાનું ધોતિયું સરખું કરાવવું છે. હવે વિચાર કરો, એક એવા ગામડામાં જ્યાં આબરૂ જ બધું હોય ત્યાં કોઈ પુરુષ સ્ત્રીઓના કપડાં લઈને ફરે તો શું થાય? ફૂમતાજી બસ આ જ ડરથી પોતાની ઇમેજ બચાવવા માટે આ જોખમ લેવા તૈયાર નથી. એટલે જ પોતાની આબરૂ બચાવવા માટે એ સાફ ના પાડી દેશે કે આ ઘાઘરો એમનો છે. અને આ જ વાત આખી ધમાલ માટેનું સ્ટેજ તૈયાર કરી દે છે. તો ચાલો હવે વાર્તાના ક્લાઇમેક્સ તરફ જઈએ અને જોઈએ કે દરજીની પોતાની ગૂંચવણ કેવી રીતે એક એવો ઉકેલ લાવે છે જે છે તો ખોટો પણ બહુ જ રમૂજી છે. અહીંથી જ બધી કડીઓ ખોટી રીતે જોડાવા લાગે છે. પહેલું તો ફૂમતાજી ઘાઘરાને ઓળખવાની ના પડી દે છે. હવે દરજી પાસે એક નક્કામો ઘાઘરો પડ્યો છે. એટલામાં જ પહેલો ગ્રાહક પતંગની પૂંછડી માંગે છે. તો દરજી શું કરે? એ ત્યજી દેવાયેલા ઘાઘરાને જ પતંગની નવી પૂંછડી બનાવી દે છે. દરજી એટલો બધો કંટાળી ગયો હોય છે કે એની એ હતાશા જ એક એવી ક્ષણ બનાવે છે જ્યાં આ ત્રણેય વાર્તાઓ એકબીજા સાથે ખરેખર ટકરાય છે. અને પછી શું થાય છે? ફૂમતાજી પાછા આવે છે અને જુએ છે કે એમની પત્નીનો ઘાઘરો તો આખા ગામની ઉપર હવામાં ઉડી રહ્યો છે. એમનું જે રહસ્ય હતું એ હવે આખા ગામનો તમાશો બની ગયો છે. તો સવાલ એ છે કે આ વાર્તા આટલી અસરકારક કેમ છે? આટલું હસવું કેમ આવે છે? ચાલો જરા પાછળ ફરીને એની પાછળની કોમેડીની ટેકનિકને સમજીએ. આ આખી વાત છે ને એ અંગ્રેજીમાં જેને કોમેડી ઓફ એરર્સ કહેવાય એનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. એટલે કે ભૂલોમાંથી ઊભી થતી કોમેડી. આ જોકની પાછળ 3 મુખ્ય કારણો છે. પહેલું, ગેરસમજ. બીજું, પોતાની આબરૂ બચાવવાની જીદ. અને ત્રીજું, એક નાનકડા જૂઠાણામાંથી મોટો હોબાળો થઈ જવો. આ 3 વસ્તુઓ જ આખી કોમેડીને ચલાવે છે. પાત્રોની પોતાની ઇમેજ બચાવવાની કોશિશ જ એમના જાહેર અપમાનનું કારણ બને છે. અને આ જ તો કોમેડીનો સદીઓ જૂનો નિયમ છે. એટલે સમજવાની વાત એ છે કે આ ખાલી ગુજરાતના કોઈ ગામડાનો જોક નથી. આ એક એવી વાર્તા છે જે દુનિયામાં ગમે ત્યાં કામ કરી શકે, કારણ કે એ માણસની મૂળભૂત ચિંતાઓ અને ભૂરો પર આધારિત છે.
અને આ જ સવાલ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે નહીં કે પોતાની આબરૂ બચાવવા માટે આપણે પણ ક્યારેક આવા કેવા અજીબ કામ નથી કરતા. આ આખી વાત એટલે જ રમૂજી લાગે છે કારણ કે ક્યાંક ને ક્યાંક ફુમતાજીની એ ગભરાટમાં આપણને આપણી પોતાની જ એક ઝલક દેખાઈ જાય છે.